एक चुटकी सिंदूर कीमत तुम क्या जानो दिराई बाबू। શું બને છે બોલો? સોજી બોલ્સ એ તમારે ખાવા કે માથે મારવા એ તમારે વિચારવું. ગાઈસ તમારા માટે 2026 ના બહુ મોટા ગુડ ન્યૂઝ છે. દેશી ઓવન જુગાડો બાકી જુગાડ કર્યો. કુદનું તો મસ્ત જ લાગે ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને વ્લોગમાં બધાનું વેલકમ છે. વી હોપ કે તમે બધા મજામાં જશો. અમે લોકો બી મજામાં છીએ. કાલે અમે બહુ બધી મોજ કરી, જેવી રીતે તમે કાલના વ્લોગમાં જોયું હશે. તો હવે આજની મોજમાં તો હવે શું છે? આજની મોજમાં કઈ જ નથી. આજની મોજમાં ઘરની નવી વહુને મૂકવા જવાની તૈયારી હશે. મળવા જવાની છે દિરાવી સુરત. ના ગાઈઝ, સો આજની મોજમાં તો એવું છે કે મારા એક ફ્રેન્ડ છે, તો એમને ત્યાં બેબી શાવર છે, એટલે હમણાં તો બધા ત્યાં જશું. મારા નેબર છે, પાછળ રહે છે એમને ત્યાં. પછી ડીગલોનું થોડું કામ છે, ફિનિશ કરવાનું છે. પ્લસ અમે ન્યુલી મેરિડ કપલ ક્યાંક જવાનું વિચારીએ છીએ, તો એનું પ્લાનિંગ કરવાનું છે. અત્યારે કઈ કન્ટ્રીમાં ફરવા જવાય પ્લીઝ સજેસ્ટ કરજો, અને કયા મહિનામાં જવાય બેસ્ટ, કારણ કે અમારે એપ્રિલના સ્ટાર્ટિંગમાં કે એન્ડમાં ક્યારે જવું જોઈએ એ બી કહેજો, અને બસ આટલું જ કહેજો. જય શ્રી કૃષ્ણ. ઓકે, સો જેવી રીતે કીધું દીપે, પ્લાનિંગ કરી રહ્યા છે ક્યાંક જવાનું. તો ઇફ કોઈના ધ્યાનમાં કોઈ સારા ટૂર્સ વાળા હોય, આઉટ ઓફ ઇન્ડિયા જવું છે, સો એવું કે કોઈના ધ્યાનમાં હોય કે પછી કોઈને એક્સપિરિયન્સ હોય કે આ પ્લેસ પર ગયેલા મહિનામાં અમુક વર્ષ પહેલા કે વોટ એવર, તો પ્લીઝ કમેન્ટ કરજો. અધરવાઇઝ અમને ડીએમ કરજો. અને ટૂર કોઈ સારી હોય તો એ બી સજેસ્ટ કરજો, કારણ કે એ બેસ્ટ રહે એના માટે. યસ, તો શું મેઇન ફૂડ આપણે એઝ અ ગુજ્જુ ફૂડ જોઈએ ભાઈ, ગમે ત્યાં જઈએ. અને વેજમાં તો મેઇનલી ફૂડ અને પછી સર્વિસ. બરાબર ને? સરસ, બરાબર. એક વીક નો પ્લાન છે, એક વીક જેવું. સજેસ્ટ કરજો કોઈ હોય તો. યસ પ્લીઝ, કેજો. ઓર કુછ? બસ આટલું જ. આટલું જ? ચેનલને સબસ્ક્રાઇબ કરો ને, 3 લાખ પૂરા કરવાના છે. હા, બહુ જલ્દી કરવાના છે. ઇન્સ્ટાગ્રામમાં મારા ખાલી 4000 ઘટે છે, તો પ્લીઝ ફોલો કરી આવો. શેમાં 4000 ઘટે છે એ તો ક્લેરિફાઈ કરો. મારા ઇન્સ્ટાગ્રામ પેજ છે deep_padmani. મારા ખાલી 3 લાખ પૂરા થવામાં ખાલી 4000 ઘટે છે. તમે લોકો 1 લાખ લોકો જો આ બ્લોગ જોવે, મને ખાલી 4000 5000 લોકો જે ફોલો કરી આવે ને, તમારા 3 લાખ ફોલો આમ થઈ જાય. પ્લીઝ deep_padmani જઈને પ્લીઝ જલ્દી ફોલો કરી આવો. 3 લાખ પૂરા કરવાના છે. હું જોઉં છું શું પાવર છે. 31 માર્ચ સુધી પૂરા કરી દેવા છે. 2-3 દિવસ બાકી છે ને, થઈ જાય. જોઈએ આપણે કે તમે લોકો મારું માનો છો. અને મારું છે Dira_Padmani, અને મારો ટાર્ગેટ છે અત્યારે 200 કે નો. તો અગર તોય થઈ જાય. લાખ લોકો જોવે અને તારે 90,000 ઘટે છે. આઈ નો થોડો બહુ મોટો, વધારે પડતો મોટો ટાર્ગેટ છે, બટ સ્ટીલ કંઈ નહીં, આપણે ધીરે ધીરે ટીપે સરોવર ભરીએ. અને ટીપે એકલા ગેટ થઈ ગયા. દીપને એવું છે કે નહીં કેવું ના, કંઈ નહીં, ચલો નહીં કેવું આપણે કંઈ. અને જઈએ આપણે પપ્પા લોકો પાસે કે ક્યાં છે. નહીં, પપ્પા તો નાવા ગયા છે. આઈ નો, મારી આંખ થોડી સુજેલી લાગે છે, ખબર નહીં કેમ. અને મમ્મી ઇધર. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. સો આજ હમ જાને વાલે हैं श्रीमंत में, है ना? શું પહેરવાના તમે? નથી ડ્રેસ ગરમીનો. ઓકે, દુપટ્ટા વાળા ડ્રેસ. મેં બી પહેરીશ દુપટ્ટા વાળો ડ્રેસ. સ્ટે ટ્યુન ગાઈઝ. તો હવે હું જાઉં છું રેડી થવા માટે. ઓકે, રેડી થઈને મળું. ચલો. હું તો આવી ગઈ રેડી થઈને, પણ આ જ અહીંયા જ છે. મારા વાળ થઈ ગયા સેટ. જો તારા મેજિક થી મારા વાળ સેટ થઈ ગયા. હે ને? ચાલો નીકળીએ. ચાલો બાય. બસ લે થઈ ગયું. હાલો જાઓ દો. કેતો આમ નેન કરો એ શું આમ નેન કરો પડાને જાત કરવાના આ કેવું મોઢું બગાડ દો. ચલો ગાઈઝ, મસ્ત જમીન આવી ગયા. અત્યારે પેટ ફૂલ થઈ ગયું છે. દાળ ભાત ખાધા છે. મેં તો નહીં ખાધું. હવે કામ કરવાની છત હોઈ જવું છે. સુઈ જાઓ. એક ચુટકી સિંદૂર कीमत तुम क्या जानो दिराई बाबू. જેન્ડર હું બદલી નાખે તમારું. दिराई बेबी, યસ, सुहागन का स्वाद होता है. एक स्वाद? सिंदूर. ये सुहागन के सर का ताज होता है, सुहागन का स्वाद होता है नहीं. હે બોલો દિલીપ બાબુ. આ હવારમાં આવીને ઊભા રહી ગયા હતા કલાકના. હવારના હું આ નહોતું કોલર વાળું. કલાકના આવીને ઘરે આવીને બેસી ગયા છે. બાર ખુરશી ઢાળી ચાવી હતી નહીં, લો ઘર બંધ હતું. હું તો કે હાલો હવે શું કામ છે મેં તો ગાય ચાવી તો લઈને આવાય. પછી ઉપર નો આવ્યો બેઠક બાકડે પછી બેઠો ગરમીમાં. હાલો આપણે સુરત નીકળી. હાલો હવે ચલો. ચાલો બહુ ઉતાવળ છે ને. આને મૂકવા જવાની છે ને, એને ઉતાવળ નથી. એટલે આને મૂકવાની છે, મૂકીને આવતું રહેવાનું, એટલે ઉતાવળ છે. એને ઉતાવળ નથી, તારે ઉતાવળ નથી. ઉતાવળ મૂકવાની છે. હાલો હું ઓલો બાકી છે બનાવી ચાલો ગાઈસ, સો ડીગ્લોનું કામ ખલી. ઓ ભાઈ
અને બહુ બધાએ છે ને મમ્મીનું લખ્યું છે કે અહીંયા એની ટ્રીટમેન્ટ કરાવો. બહુ બધાએ કેટલી 100 લોકોએ જેટલું છે ને રિકમેન્ડ કર્યું છે. તો એ બધા લોકોને થેન્ક યુ સો મચ. કમેન્ટ્સ બધાની જોઈ લઈશું અને જ્યાં સારું પડશે ને ત્યાં મમ્મીની આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરાવી દઈશું. ટ્રીટમેન્ટ મીન્સ કે આપણે મેડિસિન જ કરવાની છે, એક્સરસાઇઝ કરવાની છે. ઘણા બધા એવું બી લખ્યું છે કે થેરાપી કંઈક લ્યો અને અરે ઘણા બધી કમેન્ટ છે અલગ અલગ. તો જોઈ લઈશું કમેન્ટનું બરાબર. લખ્યું છે હા કે બાજરાનો રોટલો હા એ મેં જોયું. ઘઉં ને બંધ કરી દેવાનું, ચોખા ભાત બંધ કરી દો, ચોખા. બાજરાના રોટલા ખાવીને એનાથી સારું થઈ જાય. બાજરાના રોટલા ચાલુ કરી દે. એટલે બહુ ડિફરન્ટ ઓપિનિયન છે. કેવલું સરસિયાનું તેલ સોંપડો. તો વધારેમાં કન્ફ્યુઝ થઈ જાય એવું બી છે કારણ કે મેં અમુક કમેન્ટ રીડ કરી છે. તો છે ને ઓવરઓલ ખબર પડી શું કરવું જોઈએ, પણ મેઇનલી મને એવું ખબર પડી કે એક્સરસાઇઝ ઉપર સર્જરી ના કરાવે એવું લખ્યું છે કે એ કરાવશું તો વધારે તકલીફ થશે. એના કરતાં છે ને એક્સરસાઇઝથી અને થોડું ખાવા પીવાનું ધ્યાન રાખો એટલે સારું થઈ જાય. બેસવાનું નહીં એવું કીધું છે વધારે, અને બહુ હાર્ડ કામ નહીં કરવાનું. બોલો મેડમ, બોલો. આ તો હે ને હમણાં લગ્ન થયા ને એવી તૈયાર થઈ જાય ને બધી. હવે જેટલા ફંક્શનમાં જઈને ત્યાં એ થવાનું હોય મહિનો બે હેવ યુ સીન માય ઇયરિંગ? તો ઓલો ચૂડો ક્યાં ગયો? ચૂડો પહેરીશ ને હવે. આ તો કોઈના પ્રસંગમાં હું કે મળવા જાય ત્યારે પહેરશે. હે યા જો તો હેવ યુ સીન માય ઇયરિંગ? કેવું પહેર્યું છે? જે તને ગરમી તો જો, ગરમી તો વધી ને છે યાર. ગરમી તો વધી ગઈ છે. અમદાવાદની ગરમી બાબુ. અરે યાર અમદાવાદની ગરમી ખતરનાક છે. ચલો હવે કામ ફિનિશ કરી લઈએ. ચલો દિલાવી. તારે સુઈ જવું તો ને? ના ये કમબખ્ત કામ સોને નહીં દેતા. શું બનાવો છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ તો અત્યારે ન હોય, બપોર થઈ ગયા. ચા જોડે કંઈક તો અમે નવું નાસ્તા બને માટે છે. બનાવીએ છીએ. શું બને છે બોલો? સુજી બોલ્સ. સૂજી બોલ્સ. હા. માથામાં મારવાના? એ તમારે ખાવા કે માથામાં મારવા એ તમારે વિચારવું. એમાં શું નાખ્યું? ઘી એમાં ઘી છે, મીઠું છે, ને પાણી? પાણી. હવે સોજી નાખે છે. ચાલો તો હવે નવીન આઈટમ છે સુરતની જે થાય સુરતની નહીં મારી છે. દિરાવીને દિરાવીની special item. સૂજી બોલ. સ્પેશિયલ બી નથી બસ મારી. સૂજી બોલ ખાવાથી સોજી જાહું કે હરખા રહેવું એ કોને ખબર હવે? ખાધા પછી ખબર પડશે. ખાધા પછી ખબર પડશે. હું કેમ લીધો આમ સોજી ઓલો મોટો આવે છે, પેતરા જેવો હોય. આમ જો આ મોટા છે. આ નાનો સોજી નથી. આ શીરા માટે ચાલે એવો છે. પટકાઈ વાત. સૂજી બોલ લીધા હે શીરાના. એની બફાઈ જાય આપણે. ઓહો. હજી નહીં. એમ નાખશે. डालना पड़ेगा 1.5 कप डालना है ना. 5 मिनट में બધું પાણી જતું રહેશે. બતાવો મેજિક. જો થઈ ગયું ને? તો આ તો શીરો બની ગયો હે. હે ને? ચાલો. વાહ ભાઈ, જાદુ છે આ છોકરી પાસે. આ બની ગયું ને હવે? આ સોજી પેલું એ કરી નાખ્યો. સોતે કહેવાય ને, સોતે કરી દીધો. હવે આની અંદર શું નાખવાનું? મરી પાવડર નાખ્યો. મરી પાવડર, પછી પછી લીલા મરચા અને આદુ અને લસણની પેસ્ટ નાખીએ છે. આ લીલા મરચા અને આદુ લસણની પેસ્ટ. અને આમાં લીમડો બી છે. ઓકે. યસ, આઈ ગેસ આટલું ઇનફ છે ને, બહુ તીખું થઈ જશે. હમ. હવે એને મસ્ત મિક્સ કરી લેશું અને એના બોલ્સ વાળવાના છે. બોલ્સ બનવાના ચાલુ થઈ ગયા છે. આને શું કહેવાય? આ શું કે આનું આઈટમનું નામ શું છે? સુજી બોલ્સ. સૂજી બોલ્સ. તો જો બોલ્સ બનવાના ચાલુ થઈ ગયા છે. યસ. તમારે ફૂલ રેસીપી જોવી હોય કે આ શું બને છે છેલ્લે કેવું લાગે છે, અમે બી ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યા છે અહીંયા. તો ઇફ તમારે જાણવું હોય અને તમને મજા આવે અને તમારે ઘરે બનાવવું હોય તો છેલ્લે સુધી બન્યા રહેજો. તો વ્લોગમાં બન્યા રહેજો તો તમને ફૂલ રેસીપી જાણવા મળશે. ચાલો આવજો, ટાટા, બાય બાય. ચાલો સૂજી બોલનો હવે કોલી બની ગઈ પછી વઘાર થાય છે. યસ. આમાં મેં બધું નાખી દીધું છે. તેલ ને બધું અંદર થઈ ગયું છે. જીરું, સફેદ તલ, આદુ, મરચું, લસણ, બરાબર. આમાં બધા આપણા બેઝિક મસાલા છે. હળદર, મરચું, થોડો ગરમ મસાલો. બોલ્સ નાખી દઈએ. સરસ નાસ્તો બની ગયો છે. રસમાં તૈયાર થઈ જાય એટલે ટેસ્ટ કરી. અહીંયા નીકળે છે રસ. આહા શું મસ્ત સ્મેલ આવે છે અહીંયા. શું બની ગયું છે અત્યારે? આ શું તને નહીં ખબર પણ આપણા વ્યુઅર્સ જોઈ લીધું શું બન્યું છે. એવું છે? હા, આ વસ્તુ બની છે. સુજી બોલ્સ. સૂજી બોલ્સ. અને અહીંયા મસાલેદાર કરી ચા ઉકળે છે. મસ્ત. આજે મેં કીધું મસાલાવાળી આદુવાળી બનાવી છે કારણ કે મારે માથું ચડ્યું હતું સારું એવું. ફૂલ મસાલેદાર બનાવી દીધી. ફૂલ મસાલેદાર. એલચી ને આદુ ફૂલ નાખ્યું. કોઈ દિવસ આદુવાળી તને ભાવતી નહીં, આજે આદુવાળી કીધી. વાહ ભાઈ વાહ. કારણ કે મારું માથું મલાઈ દુખે. વાળી જો આમ જો કાટી આ કોનું છે? ચા બનાવી. મારું અને મમ્મીનું. ઓરેન્જ જ્યુસ, મોસંબી. ઓકે ચાલો ગાઈસ, બને રહીએ બ્લોગ में અને કન્ટ્રીને પ્લીઝ કહેજો ક્યાં જવું જોઈએ. હું અત્યારે મારે બધી રીલ્સ બધી એની જ આવે છે તો હું કન્ફ્યુઝ થાઉં છું શું કરવું જોઈએ. જાતે જવું કોઈ ટૂર વાળા પાસે જવું ખબર નહીં પડતી. પ્લીઝ કમેન્ટમાં લખો. જાત બોલો દી. ટેસ્ટ કરીએ આજે ફર્સ્ટ ટાઈમ. શેનાથી? સોજીનો. સુજી બોલ્સ કેવા છે? બહુ મસ્ત છે. સાચા? સાચે ખરેખર હારા. મસ્ત છે. કઈ લઈ રેસીપી? તો ये थे सुशी बॉल्स. હે? हैं? રેસીપી ક્યાંથી લઈ? તમે લોકો रेसिपी taste लाई કરો? क्या थी तो
નાઈસ મસ્ત બનાવ્યો નાઈસ આવા સુરત એકવાર બનાવ્યા હતા ચા યાર જ અલગ છે આદુ વાળી હા હવે તો પીસ ને રોજ આદુવાળી ના આદુ અને બીજું હોય ને. આદુવાળી ને ભાવતી જ નથી પણ આ તો આજે એને આદુ બહુ કીધું આદુ ના એ માથું છે ને રસ્તે. ગાઈસ અમે ફરીથી કિચનમાં છીએ પેલું જે જોયું તમે સુજી બોલ્સ અમે ખાઈ લીધા અને હવે સાંજની રસોઈ કરીએ છીએ રાતની આઈ મીન ડિનર તો એમાં ફરીથી અમે કંઈક નવું બનાવું છું બરાબર મેં શું બનાવું છું કાંઈ ખબર નથી હવે હું બનાવી મને તો ગાર્લિક બ્રેડ બનાવે કે હું બનાવી પીઝા હું કરે એ જ નહીં ખબર. એમ તો ગાર્લિક બ્રેડ જેવું જ કંઈક છે સિમિલર અને બીજું બી કંઈક એવું જ છે તો બને ને એટલે તમે જુઓ બાકી ત્યાં સુધી જો પ્રોસિજર થોડીક હું ફટાફટ મૂકી દઉં છું આમાં બરાબર હાય ગરમી ગાઈસ તમારા માટે 2026 ના બહુ મોટા ગુડ ન્યૂઝ છે શું જુઓ આને નહીં અહીંયા જુઓ અહીંયા દેખાય છે આનો મીનિંગ એ કે દિરાવી શિલ્પની રસોઈમાં નવો વિડીયો જલ્દી આવી રહ્યો છે આ વિડીયો આ રસોઈ કે પછી આ શું બને છે તો મને ખ્યાલ નથી તમે વ્લોગમાં કીધું છે શું બને છે લાઈક ગાર્લિક બ્રેડ નો નિયર બાય કંઈક આઈટમ ઓકે સો આનો વિડીયો આવે કે ના આવે ખબર નહીં પણ આ સ્ટેન્ડ જોઈને ટ્રાયપોડ જોઈને લાગે છે કે હવે સાસુ વિડીયો લાવશે ખરા જલ્દી ઓકે સો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું દિરાવી શિલ્પાની રસોઈની ચેનલનો સો એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે વિડીયો આવે એટલે મિસ ના થાય કારણ કે આ તો ગોલ્ડન વિડીયો કહેવાય આપણા વ્લોગ તો આવતા જતા રહે પણ દિરાવી શિલ્પાની રસોઈનો વિડીયો આવો એટલે બહુ મોટી વાત કહેવાય એક વિડીયો મૂક્યો એક વિડીયોમાં લાખો વ્યૂ આવી ગયા 10K સબસ્ક્રાઇબર એક જ વિડીયોમાં થઈ ગયા અને એના પછી બીજો વિડીયો આવી રહ્યો છે હવે એ છે ને આમને જ ખબર તમને કે મને કોઈ નથી ખબર કે વિડીયો ક્યારે આવશે આ તો મેં જોયું ને ટ્રાયપોડ એટલે મને આમ થોડું આશા થઈ કે નહીં જલ્દી આવશે ચાલો આપણે આ લોકોને બહુ શરમમાં નથી નાખવા સો દીરાવ અહીંયા બનાવે છે કંઈક નવું વાનગી બનાવે છે અને મમ્મી આરામ કરે છે વેર ઇઝ મમ્મી મમ્મી વાહ તને આમ આરામ કરતી જોઈને આમ બહુ મસ્ત મજા આવે મને સુકૂન થાય છે કોમેન્ટ વાંચું છું. કે તું આરામ કરે છે તું કોમેન્ટ વાંચ મમ્મી છે ને તમારી એક કમેન્ટ રીડ કરે છે એટલે પ્લીઝ રિક્વેસ્ટ કરું છું તમે લોકો નથી જ કરતા આપણા બ્લોગમાં નેગેટિવ કમેન્ટ ક્યારે આવતી જ નથી એ ભગવાનની કૃપા છે કે માતાજીના આશીર્વાદ છે બધું ભેગું છે બધું છે પણ જે બી કદાચ કોઈ કરવાના હોય ને તો પ્લીઝ ના કરતા ઘરવાળા કમેન્ટ રીડ કરે છે વી ડોન્ટ કેર બટ દે કેર સો એમને બહુ ફરક પડે એટલે કરતા હોય તો બી ના કરતા નથી જ કરતા વાંધો નહીં અને બીજી વસ્તુ હું શું કહેવાનું હતો ભૂલી ગયો હમણાં બહુ હું બધું ભૂલી જાઉં છું યાદ કરો યાદ રવિ કેટલી વાર થઈ ગયું આ શું છે પાણી આ પીઝા બનાવે મિની પીઝા એનો meaning હોય, એ તો કે પાણી મૂક્યું છે એનો. હું પાણી મૂક્યું છે એનો meaning હોય, એ તો કે હું મીનિંગ એ તો કે એ મમ્મી સમજાવશે બોલ કે મને નથી ખબર પણ ઈ કે પાણી વાટકી મૂકો ને એની વરાળ અંદર જાય હા. એટલે વસ્તુ અંદર ઓલી બફાઈ જાય એટલે ચોટે નહીં. એટલે ઓવનનું કામ કરે એમ આ દેશી ઓવન જુગાડો બાકી જુગાડ ગયો જુગાડ કર્યો. આવું પવન તો છે, ઘરે જાણે. બનાવેલું ગાર્લિક બ્રેડ નું આ ઘરે બનાવ્યું ગાર્લિક બટર છે આ જ? એમ નહીં, આ ઓવન તો છે પણ એને ઈ ઉપયોગ નથી કરવો. આ ઈ દેશી ઓવન. બનાવું, ચૂલા ઉપર. પણ આપણું આ ઓવન છે ને આ કયું છે આ માઇક્રોવેવ નથી સાદું છે. સાદું છે અને વાહ યાદ યાદ આવી કે આ છોકરી નહોતી ને તો આપણે ઘરે કઈ નવીન બનાવતા આપણે બનાવ્યું જ કે નથી. કોઈ ખાવાનું એટલું કઈ હતું જ નહીં હે ઈ ને હર્ષિલ બે ગયા ને પછી કઈ બનાવ્યું જ હા નથી. અમે ત્રણ હોય એટલે જે હોય હાલે બહુ તો હું આમ બનાવ્યું છે કહું થેપલા કર્યા છે, કાં તો પાણીપુરી થાય આ પાણીપુરી કા પકોડા, ના આવી એટલે આલુ પરોઠા એકવાર કર્યા. ચાલુ થઈ ગયું આવી વસ્તુ નથી બનાવી. નવી વાનગીઓ બે અલગ આઈટમ બને છે દીપ. આમાં ક્યાં વજન ઘટાડવો ક્યાં આ બધું હું ઈ જ કહું છું, મારું વજન છે ને વધતું જાય ધીરે ઈ જ કહું છું. આમાં તું મને કે વજન ઘટાડ કેવી રીતે બધું? ખાઈ લેવાનું પણ તો સામે ટેસ્ટી ટેસ્ટી જમવાનું બનાવે કેવી રીતે ખાઈ લેવાનું પણ વર્કઆઉટ કરી ખાઈ લેવાનું લેવાનું તો પછી હવે કેમ Thank you. બંધ કરવાનું? મમ્મીએ ડોક્ટરે વજન ઘટાડવાનું કીધું છે આ વજન એટલે જ ને. અભી इसमें कैसे घटेगा वजन ઘટે ને વર્કઆઉટ કરવાનું ખાવાનું પણ વર્કઆઉટ બી કરવાનું એવું બે અલગ આઈટમ છે જો એક આ વસ્તુ છે ને એક આ છે. આવું છે એ આ મૂક્યું ને આમાં એ વાળી આઈટમ છે હા. તો વારે ઘડે ખોલા વજ્જા થવા માટે આ છે ઓલું છે એ અલગ છે જેના પીસીસ થશે ઓકે બ્રેડ કે ઉપર બ્રેડ અને જોડે ચટણી ચટણી ના હોય કેચઅપ સાથે કેચપ સાથે છાશ તો છે ને છાશ જીરા હા, છે જો, છાશ ના હોય આની સાથે જીરા હોય હા કાંઈ નહીં હાલો તો મારું કામ પતાવો જમવાનું થાય એટલે જીરા બોલો બહાર હોય કે ગરમ કરવા પપ્પા શું કરે છે પપ્પા બોલો હેલ્પ કરો તને ના ઝૂલો તૂટી ગયો છે એટલે ખાટલે ઉતાસ તો જોઈએ ભાવ. હે? અમારા ઘરે જો દેશી ખાટલા દેશી જે પેલા જૂના જમાનો એવો તો નથી ભાઈ કારણ કે એવો તો ગામડે હોય લાકડાના પાયા વાળો આઈ જાય જો હાલો જમવાનું થઈ ગયું નથી થયું नहीं अभी 2 आइटम बन रहा है इतना न्यूज़ में बिजी है जो इग्नोर वैल्यू नहीं हमारी गाइस चलो मूकी दो ब्लॉग टेस्ट બહુ મસ્ત. मस्त पप्पा टेस्ट तो करो કે જમી લીધું ખાઈ લીધું એમણે હા આ ટેસ્ટ કરો ખાવ ખાવ ખાવ. ફિનિશ ફૂલ એટલું ફૂલ થઈ ગયું
ખાવ તો શું ખાવું તમારે ઓછું ખાવું તું ખાવ એમ તો હેવી પડે ને ચીઝ ને પનીર બધું આવે મને દે ક્યાંની બોલે કરતી હતી હું મસ્ત કામમાં આવતો દીપ 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 2-3 આખા આ બધી લાઈનો બધી સાંભળી ગઈ હશે બનાવે છે લઈ લે અવાજ એટલો વધી ગયો ને તારો વોલ્યુમ પ્રદીપ તને કહું બેરી હવે બોલ ક્યાં છે શું થયું પાછા ખાવ છો આટલું બધું ના હોય આટલું બધું ના હોય જો તો કેટલું નાખ્યું એને બહાર ખાતા હોય ને એવું લાગે તેમ આની વસ્તુમાં છે ને હા થોડુંક મોઢું મળે પણ મળે બધું ટેસ્ટી वो तो એ તો ભાઈ બનાવવામાં વાર તો લાગે આમાં તમે જોવો ને તો હું તો કંટાળી જ જાઉં કેટલી મહેનત થાય બહુ મહેનત થાય કંટાળી જાય મન ન ગમે આવું પાછું એને બધું ઓલું બનાવ્યું પાછું બધાય સોસ અલગ અલગ બનાવ્યા દેખાડ તો દે હવે લાઈ ક્યાંની બોલે બોલે શોખ હોય ને ઈ બનાવીએ લાઈને હવે લાઈને એક આ ઓકે એક આ યસ મારો પીસ આવી ગયો છે ખાવાનો યમ્મી યમ્મી ચીઝી ચીઝી યમી યમી ન્યોટમી પપ્પા તમારે ટેસ્ટ કરવાનો છે દીકરાવી પપ્પા હમણાં શું કહેતો હતો પેલી પહેલા ખાધી હતી ને એ વાળી નહીં બનાવી આવી છે આ સેકન્ડ વાળી છે પહેલી આઈટમ તો તને તે બી નહીં ખાધી ઓકે ચલો ગાઈઝ બહુ હેવી થઈ ગયું હવે તો ઊંઘ આવે છે દિરાવી ઊંઘ આવે છે મને એટલું હેવી થઈ ગયું છે હવે એટલું ફાઇન બનાવ્યું છે શેફ દિરાવી પદ્માણી જમવા બેઠા છે જો તમારી આઈટમ તમે ટેસ્ટ કરો સ્ટફિંગ પહેલા ચેક કરો ચોપ ગાર્લિક બ્રેડ થોડું ઓપન કરાવ એટલે સ્ટફ ખબર પડે કેવું સ્ટફિંગ કેવું છે બસ ચીઝ છે એટલે થોડું આમ થઈ ગયું છે બટ ફર્સ્ટ ટાइम में ऐसा चलता है क्योंकि देसी जुगाड़ अपनाया था देसी ઓવનમાં નહોતો जुगाड़ બનાવ્યા ગેસ પર જ કરી હા હવે ટેસ્ટ કરો કેવું છે અને બીજી આઈટમ આવી બીજી આઈટમ યસ બનાવડી ભાવી હતી ત્યાં શેફ શિલ્પા બુધમાણી શેકે છે પતી ગયું બસ આટલું જ કહો છે મેં કીધું તું ના હેવી પડે બહુ જ આટલું જ ઇતના નહીં ચલતા તેરે કો ટેસ્ટ કર કેવું છે મસ્ત ખાઈ ગયો અડધું તો ખાઈ ગઈ મસ્ત છે ખુદનું તો મસ્ત જ લાગે ને નહીં પણ નહીં સિરિયસલી મસ્ત છે મસ્ત છે એવું હું તો કહી દઉં ઓનેસ્ટલી જે હોય હા તો ભાઈ ખબર જ છે ને એવું કઈ નહીં કે સારું સારું ચલો ગાઈઝ સો જમવાનું ફિનિશ થઈ ગયું છે તો આપણે આ સાથે આજનો વ્લોગ પણ અહીંયા ફિનિશ કરી દઈએ છીએ સારું લાગ્યું હોય તો ખબર છે શું કરવાનું છે લાઈક કમેન્ટમાં લખવાનું છે વ્લોગ કેવો લાગ્યો છે અને ચેનલને કરી દેવાની છે સબસ્ક્રાઇબ કાલે જવાના છીએ સુરત સો કાલનો વ્લોગમાં તમને સુરતનું ઘર આવશે અહીંયાથી સુરત નીકળીશું બપોરે મે બી 2-3 વાગતા નીકળશું અને પછી 2 દિવસ ત્યાં રોકાવાના છીએ મે બી સન્ડે રાતે હતો મંડે સવારમાં રિટર્ન થઈ જઈશું તો કાલના વ્લોગમાં બહુ મજા આવવાની છે ચેનલ સબસ્ક્રાઇબ ને બેલ આઇકન ઓન કરી દેજો એટલે મારા ડેઈલી વ્લોગ મિસ ના થાય પરમ દિવસે એક દિવસ વ્લોગ નતા મૂકી શક્યા કારણ કે હું બહાર જતો રહેલો અને સાંજે ઘરે આવેલો સો આપણે ડેઈલી સાંજે 7 વાગે વ્લોગ આવે છે તો મિસ ના કરતા મળીએ કાલે એક સરસ મજાના વ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બાય